આવો પૂજ્ય એસપી સ્વામી. इष्टदेव भगवान श्री स्वामीनारायण આજના દિવ્ય ભવ્ય આ મહોત્સવની અંદર આપણને સૌને આશીર્વાદ આપી રહેલા અને જેમનો 72મો પ્રાગટ્ય દિવસ આપણે ઉજવવા માટે એકત્રિત છીએ એવા સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ શ્રી ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આજની સભાની અંદર ખૂબ જ આનંદનો અવસર છે અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અને સાથે બંને વૈષ્ણવાચાર્યો બિરાજમાન હોય અને એ દર્શન આપણે કરી રહ્યા છીએ એ આપણા મોટા ભાગ્ય છે. પરમ પૂજ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત સારું ધર્મકુળ, શ્રીજી મહારાજના લાડીલા સંતો અને દરેક વાલા હરિભક્તો, ખૂબ જ આનંદનો અવસર છે. પરમ પૂજ્ય મહારાજ શ્રીનો 72મો પ્રાગટ્ય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આમાંનું વર્ણન કરવું હોય તો અશક્ય છે, પણ આ કોરોના કાળની જે વિપરીત પરિસ્થિતિ હતી, ખૂબ આખા સમાજે દુનિયાએ એમાં સહન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ કોરોના પીરિયડની અંદર દરેકે પોતાના સગા સંબંધીઓ ગુમાવ્યા છે. આવી આપદા પ્રસંગની અંદર આજે નાનો એવો પણ અમૃતના કુંભ જેવો આ પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે યોજાણો છે. અહીંયા તો ખૂબ જ થોડી સંખ્યાની અંદર હરિભક્તો બેઠા છે. બધા હરિભક્તો લાઈવ જોઈ રહ્યા છે. ફોન અને મેસેજ પણ આવી રહ્યા છે કે અમે બધા બાકી રહી ગયા ને આવું સરસ મજાનું સુંદર આયોજન થઈ ગયું વડતાલની અંદર, અમને કેમ જાણ નહીં. પણ અત્યારના પરિસ્થિતિના અનુસાર ખૂબ કાર્યક્રમ આપણે કોરોના પીરિયડ હજી પૂરો નથી થયો, પણ મારે વાત વિશેષ એ કરવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી ઉપર બેઠા પછી એવું કંઈક કાર્ય કર્યું છે કે જેનાથી સમગ્ર હિન્દુસ્તાનના ધર્માચાર્યો, ગુજરાતના ધર્માચાર્યો અને સમગ્ર ધાર્મિક જગત સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીની ઉપર મીટ માંડીને બધા બેઠા છે. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી 200 વર્ષ પછી આ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રીએ આ પૃથ્વી ઉપર પધારીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સત્સંગીઓના મોક્ષને, કલ્યાણને માટે જે દાખલો કર્યો છે એ દાખલાને આ સત્સંગ સમાજ કદાપી ભૂલી શકે એમ નથી. એક ધર્માચાર્ય એમણે આ જગતની અંદર આવી અને શું આ જગતને આપી શકે? તો તમારા મોક્ષને, કલ્યાણને સુધારી શકે, મોક્ષને કલ્યાણ તમને અપાવી શકે, એનાથી બેસ્ટ કોઈ એમનું કોઈ કામ હોતું નથી. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો સત્સંગીઓના મોક્ષને, કલ્યાણને સુધારવા માટે જેમણે જીવન પર્યંત 24 કલાક રાત દિવસ જોયા વગર પ્રયત્ન અને પુરુષાર્થ કરીને, ચાહે ગમે એવા દુઃખ આવે, ચાહે ગમે એવી વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય, પણ મારે મારા ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓના મોક્ષને, કલ્યાણનો માર્ગ એટલો સરળ બનાવવો છે, એટલો નિષ્કંટક બનાવવો છે કે સહજતાથી મોક્ષને, કલ્યાણને પ્રાપ્ત કરી શકે. અને એના માટે સમગ્ર ધર્મકુળે જે પ્રયત્નને પુરુષાર્થ કર્યો છે
આજના 72માં પ્રાગટ્ય પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડા પ્રદેશના દરેક સંતો વતી પરમ પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદના સાથે હું એવા આશીર્વાદ માગું છું કે આપના સંકલ્પ મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને રાજી કરવા માટે અમે સૌ આપની આજ્ઞામાં વર્તીએ અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે આપના આદેશ અનુસાર કાર્ય કરીએ એવી આપના 72માં વર્ષે રાજી થઈને અમારા ઉપર આશીર્વાદ વરસાવો. કારણ કે આ પ્રસંગ એવો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રી એટલે અમારા બાપ કહેવાય અને બાપના જન્મ દિવસે આજે માગવાનો અમને અધિકાર છે. આજે જેમ બાળક પોતાના બાપ સમક્ષ ગમે ગેલી ભાષાની અંદર માગે એમ આજના પ્રાગટ્ય દિવસે અમે આપના ચરણોમાં વિનંતી કરીએ કે અમારા હજારો હરિભક્તોની જે ભાવના છે, સંતોના હૃદયની જે ભાવના છે એ પૂર્ણ કરવા માટે, સંકલ્પને સિદ્ધ કરવા માટે અને આપના સંકલ્પને સાકાર કરવા માટે ભગવાન અમને ખૂબ શક્તિ આપે. અને આજના 72માં પ્રાગટ્ય દિવસે એક વાત ખાસ કહેશ કે ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજના પટ્ટાંગણની અંદર 51મો જન્મદિવસ પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીનો ખૂબ ધામધૂમથી ઉજવાયેલો અને 51માં જન્મ દિવસે પ્રાગટ્ય દિવસે પૂજ્ય મહારાજશ્રી એમ બોલ્યા હતા કે 51નો અર્થ શું થાય. એમની વિડીયો કેસેટ ને કેસેટે છે એમાં પૂજ્ય મહારાજશ્રી એમ કહે છે કે એકો વનમાં જાય એટલે મારે એકલાને વનમાં જવાનું છે. હવે એ વાત તે દિવસ અમને સમજાણી નહોતી પણ આજે સમજાય છે કે 72માં પ્રાગટ્ય દિવસે ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીએ આ સંપ્રદાયના હરિભક્તો માટે, સંપ્રદાય માટે જે તપ કર્યું છે અને એ તપનું પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક એક સત્સંગીઓ એક તાતણે બંધાણા છે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે નાની એવી ઝૂંપડી હોય તો ત્યાં જઈને બેસીએ તો આનંદ થાય. બાકી ગમે એવી મોટી જાહો જલાલી હોય કે હવેલી હોય કે ગમે હોય પણ ત્યાં જે સુખ નથી મળતું એ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો સત્સંગીઓને અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં એ સુખ મળે છે. માટે આજે 72માં પ્રાગટ્ય દિવસે એમાંય ખાસ કરીને બંને વૈષ્ણવાચાર્યો જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને એમના સાથે આપણને દર્શન થઈ રહ્યા છે, એક વખત જોરદાર તાળીઓથી આ બંને વૈષ્ણવાચાર્યોને આપણે વધાવશું કે સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય બંનેની એક જ પરિભાષા છે. સંપ્રદાયની અંદર મહારાજે પણ અનેક જગ્યાએ આજ્ઞાઓ કરી છે અને એ વૈષ્ણવાચાર્યો આપણને પરમ પૂજ્ય મહારાજશ્રીના 72માં જન્મદિવસે જ્યારે કૃપા દ્રષ્ટિ આપણા ઉપર સૌ વરસાવી રહ્યા છે ત્યારે આપણે સૌ ભાગ્યશાળી છીએ. અંતની અંદર હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આજે 72માં પ્રાગટ્ય દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પ્રદેશના દરેક સત્સંગીઓના હૃદયની મનોકામના જલ્દી પૂર્ણ થાય. આપણે સૌ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતને એક કરીને વડતાલ પ્રદેશની અંદર ભગવાન સ્વામિનારાયણનો જય જયકારી કરીએ શબ્દો સાથે વિરમું છું. એસપી સ્વામીએ સુંદર ઉદ્બોધન કર્યું. હવે